वडोदरा नगर प्राथमिक शिक्षण समिति द्वारा हर वर्ष मनाए जाते वैसे सयाजी कार्निवल के भागरूप 51वें बाल मेले का कल शाम रंगारंग माहौल में शुभारंभ किया था। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति द्वारा हर वर्ष बच्चों के लिए और बच्चों के जरिए आयोजित किए जाते वैसे बाल मेले का उद्घाटन समारोह का आयोजन किया गया। सयाजी कार्निवल के नाम पर 51वें बाल मेले का शुभारंभ मुख्य दंडक बालकृष्ण शुक्ल, मेयर, सांसद तथा शिक्षण समिति के अध्यक्ष और सदस्य की उपस्थिति में किया गया था, जहां बच्चों के हाथों दीप प्रज्वलित करते हुए बाल मेले का शुभारंभ किया था। जाहिर सी बात है कि ये बाल मेला 25 जनवरी से लेकर 28 जनवरी वैसे 4 दिनों के लिए शहर के कमाटी बाग में आयोजित किया है। जो ये बाल मेले के शुभारंभ के मौके पर हरणी लेक जोन बोट दुर्घटना में मृत्यु हुए वैसे तमाम विद्यार्थी और शिक्षकों को 2 मिनट का मौन रखते हुए श्रद्धा सुमन अर्पित किए थे। तो वहीं त्रिदिवसीय बाल मेले के भागरूप यहाँ पर सांस्कृतिक और शैक्षणिक कई प्रोजेक्ट के जरिए ये रंगारंग कार्यक्रम मनाया जाएगा। नगर प्राथमिक शिक्षण समिति आयोजित 51નો બાળ મેળો સયાજી કાર્નિવલ આજે ખુલ્લો મૂક્યો છે। વડોદરા શહેરના તમામ મહાનુભાવોના પ્રત્યેક દર્શનાર્થે બાળ મેળો ખુલ્લો મૂક્યો છે। મારી જિંદગીનો સૌથી ખુશખબર દિવસ છે કે મારા સમિતિના 12 હોદ્દેદારોએ જે પોતાની કૃત્યો રજૂ કરી છે અને શહેરના મહાનુભાવોને અપીલ કરી નાખ્યા છે, બદલ લોકોનો ખૂબ આભાર માનું છું। દરેક નગરજનોને અપીલ કરું છું, મારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યેક શહેરે બાળ મેળામાં નિહાળો એ માટે લોકોને આહ્વાન આપું છું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને જ્યારે 71 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે શાળાના 51માં સયાજી કાર્નિવલ એટલે કે બાળ મેળાનો શુભારંભ થયેલ છે। આગામી 3 દિવસ સુધી આ બાળ મેળો ચાલવાનો છે। 50થી વધારે સ્ટોલમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ખાણીપીણીની જ્યારે પ્રવૃત્તિઓ થવાની છે ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બાળ મેળાનો આપણે લાવો લઈએ, આપણા બાળકોને અને બધાને લઈને આવીએ અને જે શિક્ષણ સમિતિના બાળકો દ્વારા જે તૈયારી થયેલી છે, જે પ્રેઝન્ટેશન થયેલું છે, પ્રદર્શન થયું છે તેને આપણે બધા માનીએ।